ભાજપ નેતાના સમર્થનમાં કોઈ આમ આદમી પાર્ટીના નેતા આવે આવી ઘટનાઓ ખૂબ ઓછી બનતી હોય છે, પરંતુ આવું બન્યું છે ભાવનગરમાં. વાત કરીએ તો ભાવનગરના મેયર ભરત બારડ આમ તો બંધારણીય પોસ્ટ પર ગણાય, પરંતુ બંધારણીય પોસ્ટ પર જે પાર્ટીના સરકાર હોય તે જ પાર્ટીના નેતાઓ એ આવતા હોય છે. તો ભરત બારડે 2 દિવસ પહેલાં ભાજપના એક ગ્રુપમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. આ બાદ જ ભાવનગરની રાજનીતિમાં એ ખળભળાટ મચી ગયો છે. ત્યારે હવે આ મામલે એ આમ આદમી પાર્ટીએ પણ જંપ લાવ્યું છે. આમ આદમી પાર્ટી યુથ વિંગના પ્રમુખ, ગુજરાતના પ્રદેશ પ્રમુખ બ્રિજરાજસિંહ સોલંકી અને રાજુ સોલંકી, જે ભાવનગરના મોટા નેતા માનવામાં આવે છે, તેઓ કાર્યકર્તા સહિત આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તા બધા મળીને એ નીલમબાગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં તેમણે એ પોલીસ ઇન્સ્પેક્ટરને રજૂઆત કરી હતી કે આ ભરત બારડ છે તેમને રક્ષણ પૂરું પાડવામાં આવે અને તેમનું કાઉન્સિલિંગ કરવામાં આવે. તેમને કોઈક ધમકાવી રહ્યું છે કાં તો ખોટું બહાર ના આવી જાય તેની ધમકી આપી રહ્યું છે, તો આ મામલે તેમનું રક્ષણ પૂરું પાડવામાં આવે. તેમણે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે, જે ખૂબ જ દુઃખદ ગણી શકાય. ભાવનગરનો ઇતિહાસ તેમણે વાત કરી હતી કે ભાવનગરનો ઇતિહાસ ખૂબ એ સારો રહ્યો છે, ત્યારે ભાવનગરમાં આવી વાત એ ખૂબ દુઃખદ અને ગંભીર કહેવાય. અને આ મામલે એ મેયરની સાથે છે. તેમણે એમ કહ્યું હતું કે આ મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ એ મેયરની સાથે છે. મેયર દ્વારા ખોટું કરવાનું અથવા કોઈ ઉપરથી એમને દબાણ હશે, પ્રેશર હશે, તે સમગ્ર મામલે તપાસ થવી જોઈએ. આ મામલે બ્રિજરાજ સોલંકીએ શું કહ્યું, પહેલાં સાંભળીએ. નેક નામદાર પ્રજાવત્સલ્ય રાજવી મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમાર સિંહજીની આ ભાવનગરની ધરા ઉપર જે રીતના તાજેતરમાં આપણે જોઈ રહ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટીના અંદરના વિખવાદના કારણે 29 તારીખના રોજ ભાવનગરના પ્રથમ નાગરિક અને મેયર શ્રી ભરતભાઈ બારડ સાહેબ વોટ્સએપમાં ભારતીય જનતા પાર્ટીના ગ્રુપમાં એવો મેસેજ છોડે છે કે તમારા કારણે હું આત્મવિલોપન કરીશ. ત્યારે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠનની ટીમ આજે પોલીસ અધિકારીને રજૂઆત કરવા આવ્યા છીએ કે જૂની કલમ 306 અને નવી કલમ 108 મુજબ મેયર સાહેબને રક્ષણ અને સુરક્ષા પાઠવવામાં આવે. જે રીતના સામાન્ય નાગરિક જ્યારે આત્મવિલોપનની ચીમકી આપે છે ત્યારે પોલીસ દ્વારા એમને બોલાવીને એમને સાંભળવામાં આવે છે, એમની રજૂઆત લેવામાં આવે છે, એમને સમજાવવામાં આવે છે, તો એ જ રીતના ભાવનગરના પ્રથમ નાગરિક ભરતભાઈ બારડને પણ પોલીસ દ્વારા સમજાવવામાં આવે. અને મને એવું લાગી રહ્યું છે કે મેયર જેની માનસિક સંતુલન અત્યારે સરખું નથી, ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમની ઉપર દબાણ બનાવે છે, પ્રેશર કરે છે, ભ્રષ્ટાચાર કરવા માટે 2 જણાના નામ ખુલીને બહાર આવે છે. ત્યારે હું ટૂંક જ સમયની અંદર એ 2 જણાના નામ પણ હું આપના માધ્યમથી દેવા માંગીશ. ત્યારે ભરત બારડ સાહેબ જે ભાવનગરના મેયર છે એમને કહેવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠનની ટીમ તમારી સાથે છે, તમારે ડરવાની કે મૂંઝાવાની જરૂર નથી. તમે પણ સામાન્ય પરિવારમાંથી આવો છો અને અમે પણ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. ત્યારે આવું ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. અને ગુજરાત નહીં પરંતુ હિન્દુસ્તાનના ઇતિહાસમાં ભાવનગર શહેરની જેમ મેયર સાહેબ આવી રીતના આત્મવિલોપનની ચીમકી આવે એવું ક્યારેય ગુજરાતની જનતાએ જોયું નથી. ત્યારે ભાવનગર કલંકિત ન થાય તે માટે અમે રજૂઆત અને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ. આગામી દિવસમાં શું કાર્યક્રમ રહેશે? આગામી દિવસમાં જો પોલીસ દ્વારા આની કાર્યવાહી કરવામાં નહીં આવે, અમે પોલીસ મેડમને કીધું છે, અધિકારીઓને કીધું છે કે ભરત બારડ સાહેબના જે વોટ્સએપ કોલ છે, એમના જે ફોન નંબરના રેકોર્ડિંગ છે એ બધું જ લેવામાં આવે અને સાથોસાથ એની ઉપર કાર્યવાહી કરવામાં આવે કે ભરત બારડ સાહેબને કોણ હેરાન અને પરેશાન કરી રહ્યું છે એમની જ પાર્ટીમાં. એ ખૂબ જ શરમજનક બાબત છે. બ્રિજરાજ સોલંકી કહી રહ્યા છે કે 2 નેતા તેમને ખબર છે ભાજપના, જે આમાં સંડોવાયેલા છે, તેમને ધમકી આપી રહ્યા છે, દબાવી રહ્યા છે. અત્યારે ભાજપના જે ભરત બારડ છે મેયર, એમની તબિયત સારી નથી, તેમનું માનસિક સંતુલન સારું નથી, ત્યારે તેમને પોલીસ રક્ષણ આપવામાં આવે. જો તે કંઈક કરી બેસે, પોલીસની કોઈ જો કાર્યવાહી નહીં કરવામાં આવે અને જો તે કંઈક કરી બેસશે તો તેનું જવાબદાર એ તંત્ર રહેશે, એ પોલીસ રહેશે, તેવું તેમણે કહ્યું હતું. આ મામલાથી અત્યારે તો ભાવનગરનું રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી ધીમે પગે પેસારો ગુજરાતમાં કરી રહી છે. જિલ્લે તેઓ અલગ અલગ પ્રવૃત્તિ કરી રહ્યા છે, લોકોની સમસ્યાને વાચા આપી રહ્યા છે. ત્યારે ભાવનગરમાં આ એક મુદ્દો અત્યારે તો ખૂબ ચર્ચામાં છે, કારણ કે ભરત બારડે જે દિવસે આ પત્ર આમાં રજૂઆત કરી પોતાના ભાજપના ગ્રુપમાં, ત્યારે જ કેન્દ્રીય મંત્રીએ ભાવનગર આવવાના હતા અને તે બધા વચ્ચે એક ખળભળાટ મચી ગયો હતો રાજનીતિમાં.
ત્યારે હવે આગામી સમયમાં શું થાય છે, ભાજપનું શું સ્ટેન્ડ રહે છે, ભરત બારડ મેયર આગામી સમયમાં પોતે આ મામલે શું ખુલાસો કરે છે કે કેમ તે જોવાનું રહ્યું. બીજી તરફ આમ આદમી પાર્ટી આ મુદ્દે હવે મેદાને છે, લડી લેવાના મૂડમાં છે, ખુલીને મેયરના સમર્થનમાં આવ્યા છે અને નારા પણ લગાવી રહ્યા હતા કે મેયર અમે તમારી સાથે છે, તમારે કોઈથી ગભરાવાની જરૂર નથી, ખુલીને જે હોય તે બહાર લાવો. ત્યારે આ મામલે હવે આગામી સમયમાં શું થાય છે તે જોવાનું રહ્યું. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.